5 દીકરા છે, બે દીકરા ને 3 દીકરીઓ છે. હવે આર્થિક પરિસ્થિતિ નબળી હતી એને ઘરમાં 3-4 મહિના થયા. એકમાં એના સાસુને તો મણકો ખાઈ ગયો છે. પછી એને એમ થયું કે હવે આ મારું ઘરનું કોઈ પરિવર્તન પૂરું થાય એમ છે નહીં. હવે 30 થી 40 બકરા છે, 5-6-7નો પરિવાર છે. હવે અમે સાહેબને સવારે 11-11:30 પૂછ્યું કે ભાઈ અમારા છોકરા ક્યાં છે? તો કે છોકરા સાહેબ તમારા બેન લઈ ગયા છે, દવાખાને ધ્રોલ જવું છે એમ કહીને ગયા છે. એટલે અમે કાંઈ બોલ્યા નહીં. પછી સાહેબે પૂછ્યું તો કે કેમેરામાં જોવો તો ખબર પડી જાય. તેને અહીંયા બાલ મંદિરનો બાલ ભોગ આપે છે. તો અમે બાલ ભોગને અહીંયા ઠેલી પડી હતી. એટલે અમે વિચાર થયો કે આ બાઈને પરિસ્થિતિ નબળી છે એટલે આવું અતિશય પગલું ભરી લીધું છે. એટલે અમે હમણાં જોવા આવ્યા. શમશાનની બાજુમાં કૂવો છે. કૂવામાં દેખાતો એક છોકરો અમને જોવા જડ્યો અને 3 વ્યક્તિ અંદર ડૂબી ગયેલા હતા. પછી અમે ગામ બધું લોકો ભેગા થઈ અને મદદ કરી અને કાઢી અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ મોકલી. શું કારણ? બસ કારણ આ પરિસ્થિતિ નબળી આવી ગઈ સાહેબ. હવે એને એમ થયું કે મારાથી મારી હાહુનું પોષણ નહીં થાય, અમારા પૈસા 5-6 છોકરા છે, મારું ભરણ પોષણ છે નહીં. 30 બકરા હતા સાહેબ. હવે એમાં કેવી તેનું ભરણ પોષણ હાલે? જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સુમરા ગામની અંદર આજરોજ કૂવામાંથી કુલ 5 લાશો મળે. તેમાં માતા અને 4 બાળકોની 5 લાશો મળી આવે, જેનો સ્થળ તપાસ કરી અને હાલ લાશોને ઇન્ક્વેસ્ટ માટે હોસ્પિટલ લાવવામાં આવેલ છે. પ્રાથમિક દ્રષ્ટિએ પૂછપરછ કરતાં અગમ્ય કારણસર માતાએ બાળકો સાથે કૂવામાં કૂદી અને આત્મહત્યા કરેલું જણાઈ આવેલ છે. આજ સુધી કોઈ એમના સ્ત્રીના પરિવાર તરફથી કે અન્ય કોઈ તરફથી કોઈ વાંધા સરખત નથી, કોઈ કારણ જણાયેલ નથી. એ બાબતે હાલ પીઆઈ શ્રી ધ્રોલ તપાસ કરી રહેલ છે. આગળ અત્યારે એડી દાખલ કરી અને પીએમ કરાવીને આગળની ઘટતી કાર્યવાહી કરવામાં આવશે.